સુરત વરાછા મેઇન રોડ ઉપર થતા દબાણ હટાવવા મામલો. લારી ગલ્લા ચાલકોનો આક્ષેપ, દબાણ દરમિયાન ઉચકાયેલ લારી ગલ્લા છોડાવવા ગયેલ મહિલા સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. રિતેશ બ્રહ્મભટ્ટ દ્વારા મહિલા સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો. 70 થી 65 વર્ષની વૃદ્ધે મહિલાએ હિતેશ બ્રહ્મભટ્ટને કીધું કે હું તમારી માની ઉંમરની છું તેમ કહેતા હિતેશ બ્રહ્મભટ્ટે મહિલાને કીધું મારા બાપને બીજી બૈરીની જરૂર નથી. રોષે ભરાયેલા લોકોની એક જ માંગ, હિતેશ બ્રહ્મભટ્ટની વરાછા ઝોનમાંથી બદલી કરો. 10 દિવસથી થતા દબાણને કારણે લારી ગલ્લા ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દબાણમાં ગયેલ લારી ગલ્લા પરત મળે તે માટે પૂર્વ વરાછા ઝોનમાં લોકોએ રજૂઆત કરી. કાર્યપાલ એન્જિનિયર કરણકુમાર ભાવસાર વરાછા ઝોન અધિકારી નિવેદન. રિતેશ બ્રહ્મભટ્ટને સોકોઝ નોટિસ આપવામાં આવી છે. તમામ બાબતે તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે. સુરતના વરાછા વિસ્તારમાં દબાણ હટાવવાની ઘટના સામે આવી હતી અને સુરત મહાનગરપાલિકા દ્વારા માનવતા નેવે મૂકી આ દબાણ હટાવવામાં આવ્યું હતું ને ત્યારબાદ જે લોકો છે તેઓની સાથે અભદ્ર ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી, અભદ્ર વાતો પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ જે છે તે જે લોકો છે તેઓ દ્વારા વરાછા ઝોન ઉપર આવી અત્યારે પોતાની લારીઓ ગલ્લા છોડાવવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. ઘણા वडीलों अपनी साथे छे, તેમની સાથે આપણે વાત કરીશું. जी, તમારું નામ? हमारा जयदेवी मिश्रा। क्या किस मांग के साथ आए हो आप? मांग के साथ आया है, हमारा थोड़ा थोड़ा धंधा करवा दो, शांति से जियो तो कावा दो। हमारा गाली बक्का से बोलो तो तू शादी क्यों किया? बच्चे चाहे मरे चाहे जिए, तू जाओ भागो, हमें इधर नहीं चाहिए। हमारा उच्चक से माल 10 दिन से बहुत परेशान कर रहे हैं। 10 दिन से माल हमारा उठा ले, हमारा खाने का नहीं है, बच्चे हमारा भूखे मर रहे हैं। बोलो कि ये साहब क्या जरूरत से, हमें ये साहब नहीं चाहिए। अजय अन्य एक मैसेज है तेरी साथ बात चाहिए। શું માંગ કરો? અમારી માંગ એ છે, અમે 10 દિવસથી અનાજ નથી ખાધા, અમારી પાસે દૂધના પૈસા નથી, ખાવાના પૈસા નથી, અમારો બધોય માલ લઈ ગયા. કોઈ કાંટો નથી રહેવા દીધો, કોઈ તોલા નથી રહેવા દીધા, કોઈ સાબડા નથી રહેવા દીધા, કોઈ પાથરણા નથી રહેવા દીધા. તો અમે હું લઈને વેચી? અમારી પાસે કાંઈ ખિસ્સામાં પાવલી નથી રહેવા દીધી. જેટલો માલ હતો એટલો બધો હારી લઈ ગયા. 10 દિવસની અંદર બંગલામાં ચડી, શેરીમાં જાય, સોસાયટીમાં જાય કે દુકાનોમાં અંદર ઘરી તો ત્યાંથી કાઢીએ. દુકાનનું વાળાને એમ કીધું છે તમે બેહવા દેવો, તમે કાંઈ માલ મેળવા દો તો તમારી દુકાનને સીલ લગાડી દેવું. સોસાયટીની અંદર કોઈ કે ઘરમાં માલ મેળશો તો ત્યાં સીલ મારી દેવું. એવા સાહેબો લોકો, અધિકારી લોકો, 100 અધિકારી આવ્યા હતા, 100 અધિકારી પહેલે દિવસે કે આ લોકોને કોઈને બેહવા દેતા નહીં, આને કોઈને કાંઈ વસ્તુ મેળવા દેતા નહીં, તમારું બધું અમે સીલ મારી દેવું. તો અમને સોસાયટી વાળા અંદર કરવા ન દેતા, દુકાનો વાળા અંદર માલ વસ્તુ મેળવા દેતા. તો અમે ગરીબ માણસ શું કરી? તમે કયો અમને રસ્તો બતાવો, અમે ઈ કરી. અમને रस्ता कौन से अधिकारी है जिसने खराब वर्तन किया है? बट बहुत खराब कर दिया। रितेश ब्रह्मभट्ट वो बहुत गाली मोटी गाली बहुत बात कैसे वो बोले शादी क्यों किया, કોઈને बच्चे क्यों काढ़ा? શું માંગ? સાહેબ, અમને જે આ સરકારે જે 10,000 ની 20,000 ની જે 50,000 ની જે લોન આપે છે તે અમે લારી વાળાને ગલ્લાવાળાને જે લોન આપે છે તમે લારી રોડ ઉપર નો લગાડીએ, તમારે 100 રૂપિયાની ઇન્કમ નો થતી હોય તો 10,000 ની 20,000 ની 50,000 ની જે લોન છે અમે ભરીશ ક્યાંથી? અમારે 100 રૂપિયાની ઇન્કમ નો થતી હોય તમે આ બધી લોન ભરીશ ક્યાંથી? કયા અધિકારી દ્વારા અભદ્ર રીતે વાતો કરવામાં આવી? આ રિતેશ બ્રહ્મભટ્ટ જે છે ને એ આખા વરાછામાં દબાણ કરે છે, બરાબર. જે દુકાનોમાં માલ મૂકતા હોય ને એ પણ અંદરથી કઢાવે છે, બરાબર. એને ધમકી આપે, એ અમને ધમકી આપે છે, એ અમારી માતાઓ બહેનોનું અપમાન કરે છે. જી, તમારું શું કહેવું છે? અત્યારે હાલ જે સાઉથ ઝોન વરાછા ઝોન ઉપર તમે આવ્યા છો, શું માંગ સાથે આવ્યા? અમારા ભટ્ટની બદલી જોઈ, ભટ્ટ જ ન જોઈ, હિતેશ બ્રહ્મભટ્ટ જોઈ જ નહીં, चाहिए જ નહીં. શું કારણ છે? કેમ આ પ્રમાણે? દુકાનમાં માલ મૂકવા જાય, દુકાનમાંથી માલ કાઢી લે છે. દુકાન વાળાને કે સીલ મારી દે, કોઈ મૂકવા દેતું નથી, સોસાયટીમાં જવા દેતા નથી. જી બિલકુલ, આ જે લારીઓ ગલ્લા ચાલકો છે તેઓનો રોષ છે કે જે હિતેશ બ્રહ્મભટ્ટ કરીને છે તેઓ દ્વારા અભદ્ર રીતે વાતો કરવામાં આવે છે. જ્યારે તેઓ અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા, પોતાની લારીઓ ગલ્લાઓ છોડાવવા માટે આવ્યા હતા, તે સમયે આ લોકો જે વ્યક્તિઓ છે તેઓ જોડે અભદ્ર રીતે વાતો કરી હતી ને તેને લઈ લોકો હાલ રોષે ભરાયા છે અને હાલ વરાછા ઝોન ઉપર આવી લોકો અહીં ધરના પ્રદર્શન કરી રહ્યા છે અને સાથે તેની બદલીની પણ માંગ કરી રહ્યા છે. ધર્મેન્દ્ર રાણા, સત્ય ડે ન્યૂઝ, સુરત. કાર્યપાલક ઇજનેર વરાછા પૂર્વ ઝોન એ આજ રોજ વરાછા મેઇન રોડ પરના બરોડા પ્રેસ્ટેજ ખાતે
જે ધંધો કરનારા લોકોનું એક સમૂહ એક આવેદનપત્ર આપવા આવ્યું છે કે અમે લગભગ 30 વર્ષથી ત્યાં અમારું રોજીરોટી મેળવી રહ્યા છીએ. સુરત મહાનગરપાલિકા દ્વારા આ રસ્તાને 0 દબાણ હેઠળ જાહેર કરવામાં આવેલો છે, જેના કારણે ત્યાંથી લારીઓના અને એના દબાણના કારણે દૈનિક લાખો લોકોની જે અવર જવર થઈ રહેલી છે અને રસ્તા પરના ટ્રાફિક જામ અને બીજા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહેલા હોય, આ એક દબાણની ડ્રાઈવ સમગ્ર શહેરમાં ચાલુ થયેલી છે. એમાં વરાછામાં મુખ્ય રસ્તાઓ વરાછા મેઇન રોડ, હીરાબાગ, 150 ફૂટનો રોડ, વસંત બેખાની વાડી, આ બધા રોડ પર જે 0 દબાણના રૂટ છે ત્યાં ઓછામાં ઓછું દબાણ થાય અને જે આ રીતનું દબાણ કરે છે એમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની કાર્યવાહી ચાલુ છે. વધુમાં આ લોકોએ રજૂઆત કરેલી છે આજે કે અમને થોડી જગ્યા રોડ પર આપી શકાય તો અમારા લોકોનો ધંધો અને રોજગાર ચાલુ રહે. એ બાબતે ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે એ લોકો સમક્ષ હું રજૂઆત કરીશ એમનું જે આવેદન આવ્યું છે. બીજું જે સોશિયલ મીડિયામાં ભટ્ટ સાહેબ, રિતેશ બ્રહ્મભટ્ટ સાહેબ કંઈ અભદ્ર હિનાબેન સાથે બોલેલા હોવાનું વાયરલ થયેલું છે, એ બાબતે જાણ થતાં આજે અમે રિતેશ બ્રહ્મભટ્ટનો ખુલાસો લેખિતમાં માગી દીધો છે દિન 3માં. જે એ ખુલાસો પ્રાપ્ત થયેથી આગળની નિયમોનુસારની કાર્યવાહી એમના સમક્ષ કરવામાં આવી. ખરેખર સ્ત્રીનું સન્માન રહેવું જોઈએ. જો આવું બોલ્યા હોય તો હું એની સખત શબ્દોમાં નિંદા કરું છું. આપણે નોકરીના ભાગરૂપે દબાણ હટાવીએ છીએ, કામ કરીએ છીએ, પણ માનવતા બી આપણી થોડી જાળવવી જોઈએ. હવે એ હિનાબેનની રજૂઆત છે, સામેવાળાનો બી પક્ષ આપણે સાંભળીશું અને રિતેશ બ્રહ્મભટ્ટનો ખુલાસો દિન 3માં આવશે, પછી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરશું. રિતેશભાઈ કયા ડિપાર્ટમેન્ટમાં? દબાણ ખાતામાં ફરજ બજાવી રહેલા છે અને એમને મૂળ દબાણની જ કામગીરી સોંપેલી છે. હમણાં વરાછા રોડની અંદર બ્રિજ નીચેનું જે એન્ક્રોચમેન્ટ છે તે ને વરાછા રોડ અને બરોડા પિસ્ટેજ પર જે રોડ સુધી લારીઓનું જે દબાણ છે તે હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે. તેમાં સોશિયલ મીડિયાની અંદર ગઈકાલથી એક મહિલાનો વિડીયો ફરી રહ્યો છે. તેમાં મહિલા કહે છે કે એક અધિકારીએ મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી. મેં આજે તે વાત ઝોનના વડાને કરી છે ને આમાં જે કોઈ અધિકારીઓ હશે એને તાત્કાલિકના ધોરણે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 7 આઝાદી સમાચારોની.